બાપુ રાજપૂતો તો આર પાર ઉતરી ગયા છે. ઘણાને એમ લાગે કે તમે આના વખાણ જ કર્યા કરો, વખાણ, પણ શું કરવું સાહેબ? ઢોલ વાગ્યો નથી, માથું આપી દીધું નથી, પરણીને આવ્યા હોય સાહેબ. અને રાજપૂત આમ ઢોલ ઢીંગાણાનો વાગે, કેટલાય દાખલા, અને ઢીંગાણાનો ઢોલ વાગે ને રાજપૂત આમ સમકે, ઢોલ વાગ્યો અને રાજપૂતાણી સામે આમ કરીને આમ જ્યાં નજર કરે ને ત્યાં રાજપૂતાણી એટલું જ કે કામ મરીજો, કામ મારીજો, અન પીઠ દેજો માં લગાર નકર મારી સહીરું મેણા મારી છે આ તો કાયર કેરી નાર ને જેસન મેરવી ફટિયા અણરી તો બાતારી અચરજ બેટો રણ જૂજી મરે અન બેટી કાઠ સળંજ. ભલા માણસ આ કેવા વાળી ક્ષત્રિયાણી એના ગીતો અમે ગાઈ છે અને એના ગીત ગવાય. બાકી અરબો ખરબો રૂપિયા વાળાને જોયા છે, ધર્મમાં કાંઈ ખબર નહીં. દીકરાનો બર્થડે હોય, જન્મદિવસ હોય અને આખું કુટુંબ યુવાન દીકરીઓ દીકરાઓ દારૂ પીને બાપ ને દીકરી માન ભેળા થઈને અગાસી માથે ડીજે વગાડીને ઢીંચક તમને કરડે ખોતરો નાગ. અને પાછી વાતો ભાષણમાં ઉતરી જાય. પાછા ઠીચીક પૂરું થાય ને બીજે દી એની દીકરીઓ બેનું ભાષણ કરે, ભારત કા ઉદ્ધાર કરને વાલા હમ પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે. હવે એમ ઉદ્ધાર નો થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર ઈણ કુખા નર નીપજે હોતો વંકડ મૂછા. એ તો જગતના ચોકમાં તારામતીની જેમ વેચાવું પડે અને પરમાત્માને આવવું પડે. અને જેથી પરમાત્મા જેથી રાજી થયો અને પ્રગટ થઈ ગયો ત્યારે એક ક્ષત્રિયાણી શમશાનની માલિકો તારામતીને કીધું તું માંગી લે, તારે શું જોઈએ છે? કે હું માંગુ એ આપશો? તો કે હા. અને તેથી આ દેશની ક્ષત્રિયાણી એ હરિચંદ્રની અર્ધાંગના એ તારામતી એટલું બોલ્યા હતા કે મને દેવું હોય ને તો હું એટલું માંગુ છું કે બીજા અવતારમાં મને અવતાર ક્ષત્રિયાણીનો મળે અને પતિ તરીકે હરિચંદ્ર મળે અને ભિખારી મને વિશ્વામિત્ર જેવો માંગવા વાળો ભિખારી મળે. આટલું જ માંગુ છું, બીજું કાંઈ જોતું નથી મારે. આ વાતો જગતના ચોકમાં રી એમને નથી થતું. સંસ્કાર છે એ એના પુત્રમાં એના સંતાનોમાં હોય છે કે જ્યારે દેશને આઝાદ કરવા માટે વલ્લભભાઈ પટેલે આવી અને કૃષ્ણકુમારસિંહજીને એમ કીધું કે ભારતને આઝાદ કરવા માટે ઘણા રજવાડા છે પણ કોઈ આગળ થતું નથી અને તમે જો પેલી સહી કરી દો, તમે આમાં કંઈક મદદ કરો તો દેશ આઝાદ થઈ જાય અને અંગ્રેજોને આપણે ભગાડી શકી. અને તેથી કૃષ્ણકુમારસિંહજીએ રાજપૂતે ગોહિલે એમ કીધું હતું મારો દેશ જો આઝાદ થતો હોય ને તો 18 પાદરે એના માટે ઓળઘોળ છે, મારે કાંઈ જોઈ નહીં. ભલા માણસ હું પેલી સહી કરું છું. પછી તો બધાય રજવાડા આપ્યા પણ ગૌરવ લીધું પેલું. હવે વાત એ કહેતો તો હું કે એ વાત જ્યારે આવી ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ એવું કીધું કે મારું જે રાજ આખું છે એ તો હું લખી દઉં છું દેશ માટે આઝાદ, પણ રાજપૂતાણીને હવે 18 પાદરના ધણીને ત્યાં રાજપૂતાણીનો દાયજો આવ્યો હોય તો એ કેવડો હોય, કેટલી જમીન હોય. હવે રાજપૂતાણીના દાયજામાં જે સંપત્તિ આવી છે એ રાજપૂતાણીને આપણે પૂછાવી કે એનું શું કરવું એમ. અને જ્યારે પૂછવામાં આવ્યું દરબારગઢમાં ત્યારે રાજપૂતાણીએ હામો જવાબ લખ્યો હતો કે દરબારને કંઈ 18 પાદર તમે દેશ માટે આપી દેતા હો એટલે આખો હાથી આપી દેતા હો, પછી હણગાર ઉતારવાનો ન હોય. હું રાજપૂતાણી છું, મને પૂછવાનું ન હોય. પછી કઈ હણગાર ઉતારવા આખો હાથી આપી દેતા હોય પછી કોઈ દી એના શણગાર ઉતારવાના ન હોય. એ આપણી પરંપરા છે અને એ પરંપરાની વાતો કલાકો સુધી થઈ શકે. પણ યાદ આવ્યું એટલે આપણે કાયમ દુઓ બોલી ધરાવીને ધાનમ નીપજે કોળવીણ માડું ન હોય. ઓઢાગર જેહળ જખરો જન્મે એ જેહળજી અને હોથલ પદમણીના ભત્રીજી પરિયમદે અને જેસલજીને વેરે અને એનો પોશાક એને નત્યાંગનાને પોશાક આપેલો એ રાજપૂતાણીએ અને જેસલને તો દિલ્હીમાં કેદ કરેલો બાદશાહે એમના પતિને, હોથલ પદમણીના દીકરાને, પ્રેમદેના પતિને. પણ નૃત્યાંગના નાચ કરવા માટે આવેલી અને એનો પોશાક છે એ મોજ આવી ગઈ અને રાજપૂતાણીએ આપી દીધો. અને એ નૃત્યાંગને 6 મહિના પછી દિલ્હીમાં જાય અને દિલ્હીમાં બાદશાહની સામે નૃત્ય કરવા ટાણે એ પોશાક પહેર્યો તો બાદશાહ જોઈ ગયો કે આવો પોશાક છે ક્યાંનો, તો કે કચ્છની ધરતીનો છે અને એક રાજપૂતાણીએ આપેલો પોશાક છે. નૃત્યાંગનાએ કીધું તો કે આવો પોશાક છે તો એ ક્ષત્રિયાણી રાજપૂતાણી કેવી હશે. બાદશાહને એમ થયું હવે ત્યાં જવું છે અને એમને લઈ આવો. અને
એનો પતિ તો અહીં કેદ કરેલો હતો, હોથલ પદમણીનો દીકરો, ઓઢા જામનો દીકરો જેહળજી, અને એને તોપને નાળસે, આખી વાર્તા લાંબી હું ક્યારે કરીશ, તોપને નાળસે બાંધી અને કચ્છની ધરતીમાં ઉતર્યા. ટૂંકમાં વાત કરું, સેનાઓ તૈયાર થઈ, યુદ્ધની તૈયારી થઈ, અને યુદ્ધની તૈયારી થઈ અને ઈ હોથલ પદમણીના ઓઢા જામના દીકરાને, ઈ જાડેજાને તોપને નાળસે બાંધ્યો તો બાદશાહ ફોજમાં દિલ્હીથી હારે લઈ આવેલા. અને આ બાજુ ફોજ ઉતરી યુદ્ધના મેદાનમાં રાજપૂતોની, અને કચ્છના આયરો પણ હતા, એમાં ભીલો પણ આવ્યા હતા, કનડા ડુંગરમાંથી ગયા હતા. નાનો ભાઈ ગાંગો હતો, એમની હારે 1100 ભીલ હતા. અને એમાં મોખરે એક યુવાનને આવતો તોપને નાંગરે બાંધેલા ઈ ઓઢા જામના હોથલ પદમણીના દીકરા જેહળે જોયો. જેહળ તો તોપને નાંગરે બાંધેલો હતો, બાદશાહની કેદમાં હતો, પણ એક આગળ યુવાન યુદ્ધમાં આવતો હતો પાઘડી વાળો, અને ઈ યુવાનની ચપળતાને એનું ધીંગાણું જોયું, હાકડું બાંધી હતી ભાઈ તોપમાં. એમ થયું કે આ યુવાન કોણ છે, આટલો યુદ્ધના મેદાનમાં ઉતર્યો આવે, બહારાથી બોલાવતો આવે, આ અમારી ફોજમાં છે કોણ? પાસે આવ્યો, આંખું મળી, આંખુંથી આંખું મળી ત્યારે આંખ ઉપર ઓળખી ગયો, હો તારી જનેતાને ધન્ય છે. આ તો એના પત્ની ઓળખી ગયો, આ તો મારા પત્ની પરિયમદે રાજપૂતાની છે. આ કોઈ રાજપૂત નથી, યુવાન નથી, આ તો યુવાનના પોશાકમાં છે. પણ પોતાની પત્નીને, ઈ રાજપૂતાણીને, 22 વર્ષની રાજપૂતાણીને બે હાથમાં તલવાર લઈ અને રાજપૂતના પોશાકમાં યુદ્ધના મેદાનમાં લડતી જોઈ અને હોથલ પદમણીના દીકરા જેહળજીએ ધારાક કરતો આમ કરીને આમ ઝૂંટ મારી, હાકળોના નાંગડા તોપે બાંધેલા તૂટી ગયા અને બહરાટો બોલાવ્યો, પણ ફેરવીને જેને હાકળનો ઘા કરે એ 5-5 જણાના ખોપરા ફાડી નાખતો હતો અને યુદ્ધના મેદાનમાં રમતો હતો કે રાજપૂતાણી, તું જો આવી રીતે પુરુષનો પોશાક પહેરીને યુદ્ધમાં ઉતરી શકતી હોય મારા માટે, તો હવે તારી જનેતાને ધન્ય છે, મારી જનેતાને પણ મારે ધન્યવાદ દેવા માટે લડી લેવું છે. અને એ રાજપૂતાણી જ્યારે યુદ્ધમાં ઉતરી એટલે કાગ બાપુ કહે છે, राजपूत चले वही द्वार खड़े, मन सोचती थी मेरा मोह बड़ा, इस काट खड़ा फिर शीश खड़ा दिन काटती थी, मन शेष लता सम केश प्रतापति देव को हार पहनावती थी, समतकनी थी और धूतनी थी, सोई हिंद की राजपूतानिया थी. घायल फौज को एक करी, तलवार धरी कर जूझती थी, शमशेर जड़ी सिर गिनती थी, हरी फौज का पांव हटावती थी, को गीत गवावती थी, सोई हिंद की राजपूतानिया थी. दरबार में धुन का नाच नचे नहीं, कान देखे धुन कानिया का, प्रजा भी पावन में नहीं पाव के सारा राजस्थानिया का, जब चीन का दीवन काट पटे सोई जीवन राजपूतानिया का, सोई जीवन राजपूतानिया का, सोई. આ આપણું સાહિત્ય છે, આ આપણી પરંપરા છે.